તો કેમ છો મિત્રો? મજામાં? જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો ભાઈ સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના નવા વ્લોગમાં. તો ભાઈ અત્યારે ફોર વ્હીલમાં વ્લોગ ચાલુ કર્યો ને થંબનેલ જોયું એટલે તમને ખબર જ હોય કે આ પાર્ટી કાંઈક રખડવા જતી એમ. પાર્ટી એટલે કે લોકલ પાર્ટી એમ. અમારું કંઈ નક્કી ન હોય. તો મારા મીરા દીકુબેન તૈયાર થઈ ગયા છે. હું, મારા મમ્મી, મારા પપ્પા, પછી એલા શ્યામલાલના મમ્મી અને આપણા ફ્રેન્ડના ઘરના બધા અમે જઈએ છીએ આપણે અમૃત બાપાની મેરડીમાં હોય. કેમ કે ઘરેથી બધા જવું કરતા હતા. મેં કીધું હાલો જઈ આવી. અત્યારે વાગવાની વાત કરું ને તો કેટલા વાગ્યા ખબર? 3:45 થઈ ગયા. અમે 3 વાગ્યાને જઈ ગયા. આમથી જો બધા મારા મમ્મીના આવે હાજરો જઈશું ને આ ગાડી થઈ ગઈ કમ્પ્લીટ તૈયાર. મીરાબેન એને હારે જાય આવું. તો અત્યારે અંધારા જેવું છે થોડું. આગળ તમને થોડીક હાલતી કરીને પછી આપણે પાછું નિરાતના વાતચીત કરીએ. તો મિત્રો અત્યારે આપણે કાપોદરા સીએનજી પેટ્રોલ પંપે ભીગે અને આ ગાડી આપણે જયસુખભાઈની છે અને અમારી ફેમિલી જો બધી સામે છે. મેં કીધું અહીંયા સીએનજી ફૂલ કરાવી લઈએ પછી આપણે અહીંથી જવાનું છે નડિયાદની બાજુમાં ખારું ગામનું નામ છે. ત્યાં અમૃત બાપાની મેલડી છે. ત્યાં મારા મમ્મીને મારા પપ્પાને જવાનું હતું. હાલો આપણે ગાડી લઈને જઈએ. મારા વાળી ગાડી લઈને જાત ને એમાં ઓઇલ ચેન્જ કરવાનું છે એટલે મેં કીધું વાંધો નહીં. અર્જન્ટમાં નક્કી થયું. આપણે કોઈ ખ્યાલ નહોતું. હાંજે નક્કી કરીને રાતે નીકળી જાય એટલે પછી જઈશું કરતો મેં હાલ તારાવાળી ગાડી લેતો જાઉં. તો વાંધો નહીં. પહેલાં સીએનજી મસ્ત મજાનું ફૂલ કરું અને બીજી વાત કે અમારી મીરાબેન અમારી યારે આવે છે. હવે રે કે ન રહી હવે જોયું છે કેમ કોઈ દિવસ એની મમ્મી વિના કોઈ દિવસ અમે એટલા સેટાઈને પહેલી વાર લઈને જાય ગયા નથી લઈને કવરાવીને. તો મિત્રો અત્યારે આપણે વડોદરા પૂગવા છે અને એક્સપ્રેસ છે. આ એક્સપ્રેસમાં છે અહીંયા આપણે જઈ ગયો નાનો બ્રેક લીધો. આમાં કાંઈ હોટલ બોટલ આવે તો નહીં પાણી નાનો બ્રેક લઈ વડોદરા લગભગ 20 ખબર છે ને તમને આપણે માવા પાસે ચાલુ કરતી હોય જો માવો છે ને એમાં એવું છે કે ભાઈ માવા થોડા મિત્રો અત્યારે આપણે મોટી ખડોલ પૂગવા આવે લગભગ 20 કિલોમીટર જેટલું છે. નડિયાદની આગળ આવી અહીંયા જો સરસ મજાનું સીએનજી પુરાય છે. ઈસુભાઈવાળી ગાડી છે. આપણી ગાડીમાં ટાયર શું કહેવાય ફટાકડો થઈ જાય એમ છે એટલે મેં કીધું રહેવા દે રિક્સ ન લેવાય. ફેમિલી દેખતી છે સાથે જે છે મસ્ત મજાનું સીએનજી પુરાઈ જાય એટલે આગળ આવે તમને આજે મંદિરના દર્શન કરાવું સરસ મજાનું. મીરાબેન જોઈએ હે મીરા કાં જવું હે કાં જવું તો એ જાગીશથી હે બેન કાં જવું ફોવા જવું હે ફોવા જવું હા આપણી ભમજરું જો અમે બધા ચા પાણી પીએ છે. મારા પપ્પા ને મારા મમ્મી ને બધા અહીંયા જરા મારા મમ્મી છે બોલે ભાઈ મારા પપ્પા ચા હા મૂકો ને ચા પાણી પી પછી આગળ ડાયરેક્ટ જાય મંદિરે. મંદિરે કંઈ સેતું નથી. અમારે આ બેન જો જાય હવે રમેશ હવે મમ્મીનું એવાય છે ને મમ્મીનું નામ લઈને તો સારું. ફાઇનલી મિત્રો આપણે મોટી ખડોલ પૂગી ગયા છે. 7:30 વાગ્યા ઘેરથી આપણે 4:30 વાગે નીકળ્યા હતા. 250 કિલો જેવો આસપાસ થાય. આપણે ગાડી પાર્કિંગ કરી દીધી. પાર્કિંગ કંઈ મોટું છે ભાઈ અને મંદિર છે ને જો ભાઈ અહીંયા છે મેલડીમાં. આગળ તમને દર્શન કરાવું. મારા બધા ફેમિલી આમે નારિયેળ લેવા ગયા છે. તમને દર્શન કરાવવું પેલા હું પણ કરી લઉં સરસ મજાના. પછી શાંતિથી ઘડી બેસી
એ અમારે મીરાબેન, મીરા ચા પીવો તારે? હે એ મીરા જોઈએ સામે છોકરી એમ. એ મીરા ચા પીવો? સરસ મજાના પેલા ચા પી લે, પછી સરસ મજાના દર્શન કરવા જાય. પબ્લિક હજી ઓછું છે. આજ ગાડી બંધ છે ને એટલે પબ્લિક ઓછું છે, નકર કાંઈ પગ મૂકવાની જગ્યા ન હોય. તો જો ભાઈ આપણે અંદર આવ્યા છે. અહીંયા જો મંદિરનું કામ ચાલુ છે, મંદિર બનતું લાગે. પછી અહીંયા કાંક ઝૂંપડી બને છે. અહીંયા બધું આવું છે. હવે અંદર સુખડીનો પ્રસાદ. સામે માડી આ બેઠક હોય ને ભૂવા છે ને સામે આવી ઓલે મેલડીમાંનું મંદિર મેન છે ને જો આ છે. એમાં જો ઝૂંપડી બને, થાનક આ છે. પછી ઓલે પર મોટું મંદિર બને છે. અહીંયા જો અહીંયા ભાઈ માતાજીનો રથ છે. જો અહીંયા કમેન્ટ કરી નાખજો ભાઈ. જય મેલડીમાં અમૃત બાપાની મેલડી મોટી ખડવલ. અમૃત બાપાની મૂર્તિ છે ને તો ક્યાં હોય કે ખબર નથી. આપણે પેલી વાર હવે એટલામાં કાકા જશે બધું. તો ભાઈ જો અમારે મીરા દે બેનને છે ને બધી માટા મારવા જાય. એને બેહવું નથી શાંતિ, એને ક્યાં રખડવા. અહીંયા મંદિર ઓલે પર બને એને બને અને બેઠા જ બધા. જો આજ પબ્લિક ઓછી છે, નકર તો ભાઈ અહીં પગ મૂકવાની જગ્યા ન હોય, એટલી પબ્લિક હોય. હવે અહીંયા ઘડીક બેઠશું, પછી અહીંથી મીનાવાડા 5 કિલોમીટર છે, એટલે મીનાવાડા જાઉં. હાલે આંગળી પકડ. પછી મીનાવાડા જાઉં, ઘરે બધા જશું. જોયું છે અમારું શેડ્યુલ કંઈ નક્કી ન હોય. ગાડી રોડે ચડે પછી કંઈ નક્કી ના ક્યાં જાય. તો મિત્રો અમારા મીરાબેન છે ને જો એ શું કરે, જો એને શરદી છે તો કે બબુ ખાવું ને કોકેટ ખાવી. જો આ લીધું. જો આ શું છે? હે ગોલ્યો. પછી બબલા લીધા. હું જો એની હારી એક ખાવા માંડ્યો. બસ હવે અહીંથી જવાની તૈયારી છે. બધા મંદિરે છે એ બધા આગળ આવે. હું મીરાને લઈને અહીંયા આવ્યો, થોડોક ભાગ લઈ દીધો. અને આજ ભાઈ વરસાદી વાતાવરણ છે. વરસાદ આવવાનો છે ફાઇનલ. ફૂલ વાદળું છે. આજ લગભગ ખાપતી જાય નક્કી ન જાય. બાકી 16 તારીખે તો ચોમાસું બેસી જ જાય છે. 14 છે ને કાલ લઈને પરમ દિવસે. હવે તમને હું દર્શન કરાવીશ અહીંથી મીનાવાડા દશામાના. મિત્રો જો અત્યારે અમૃત બાપાની આપણે મેલડીમાં છે. જો મૂર્તિ બેહાડી દીધી અમૃત બાપાની. આ છે અમૃત બાપા. અને મેલડીમાં આપણે છે ને જો પબ્લિક જો કેટલું છે બધું, સાજુ પબ્લિક છે. હવે અમે બધા જઈએ છીએ. અમે જો અમારી ફેમિલી છે ગાડી બારી કાઢી નાખી. હવે અહીંથી અમે જઈએ છીએ ધીમે ધીમે. અહીંથી અમે જાઉં મીનાવાડા આપણે દશામાના દર્શન કરવા. ત્યાંથી પછી હવે કાંઈ ખબર ન હોય કીધું ને. તો ભાઈ આપણે મીનાવાડા પૂગી ગયા છે મંદિરે. દશામાનું મંદિર છે ને ભાઈ, દશામાં હાજરા હાજરી છે એ પણ ભાઈ યાદ કરો ને. ભાઈ અહીંયા જોરદાર. પહેલાં તો હું હાવ નાનો હતો તો અહીંયા આવ્યો હતો ભાઈ. હવે તો મને કાંઈ વસ્તુ યાદ નથી. અહીં ક્યાં મંદિર છે શું છે કાંઈ ખબર નથી. હવે જોઈએ બધું, તમને દર્શન કરાવું મસ્ત. અને અહીંનો ઇતિહાસ એવો છે કે ભેં પાણીમાં ડૂબી જતી હતી ને તો દશામાં સાક્ષાત આવી અને ભેંને કાંઈક બચાવી અને રૂપલમાંને ત્રિશુલ આપેલું છે. એનો એવો ઇતિહાસ. એમ તો મને યાદ છે કેમ કે હું નાનો હતો જ્યારે અહીંયા આવ્યો. તો હાલો તમને પણ દર્શન કરાવું અને હું પણ કરી દઉં. જો ભાઈ અહીંયા છે ને બધું આવું દુકાનું છે, જાડા મોટું બધું રમકડા અને શ્રીફળ એટલે પ્રસાદી ને એવું બધું છે. લેવાનું સારું છે. અમે તો જો લઈ લીધી. જ્યાં પાર્કિંગ કરીને ત્યાંથી લેવું પડે. પાર્કિંગ હાટું ભાઈ કેટલા તો ઓલા કરે. અહીંયા પાર્કિંગ કરો એટલે હું પાર્કિંગ કરે ને એટલે એમને પ્રસાદી ને બધું લેવું પડે. પછી ગાડીને આપણી જાન રહી. એ તો જોકે આપણે ગમે ત્યાંથી લેવું પડે, એવું કંઈ નથી. મસ્ત મજાનું છે અહીંયા, જોરદાર કરી નથી. જ્યારે હું નાનો હતો ત્યારે આવ્યો હતો તો અહીંયા પણ આ રીતનું જ હતું. પણ કંઈ આવું કંઈ બ્લોક કે એવું કંઈ ખાસ નથી. અહીંયા કાંઈક મેં પહેલું ટેટું પડ્યું છે એમ દે નાના હતા. હાલો મંદિરના દર્શન. મિત્રો આ છે આપણે દશામાનું મંદિર. મૂર્તિ છે જોરદાર. પબ્લિક છે મંદિર. આમે શારદામાં છે ઓલે ઘરે. અને ફોટો વિડીયો નથી ઉતારવા દેતા એટલે હવે અહીંયા દર્શન કરીને મીરાબેન જો બધું બોટેલ લેવા હતું. એના હાટું જો ખાટલો લીધો, નાનો એવો ખાટલો લીધો મીરા હાટું. હવે વિકવા હાટું કાંક જવાનું છે. અમારે 2 દીકરી થઈ ગઈ એટલે 2 દીકરી હાટું એક જ રમકડું લેવું પડે.
એમાં મીરા તો હું હજી કેટલું લે કે નક્કી જ નહીં હોય કે જે કે એ લઈ દેવું પડે. હવે જોઈએ આમાં કેટલા રમકડા છે ભાઈ. તો ખરી પણ એ તો અમારી બેન થાકી ગઈ હતી, બેઠી હતી. જો અહીંયા કાંઈ ડૉક્ટર કેટલી બેન હાટો ને વિશ્વ હાટું જો ઘૂઘરા લીધા. બે બેનો હાટું આને બે વસ્તુ થઈ ગઈ. હા હુજા હુજા ના હુજા. હા હુજા એમાં. હા એમાં હુજા. હાલો ભાઈ, હવે આપણે અહીંથી ગાડી સ્ટાર્ટ કરી દીધી છે અને હવે આપણે અહીંથી સીધું નેશનલ હાઈવે ચડી ગયા અમદાવાદ સીધા સુરત. હવે ભાઈ બીજે છે પિંજે વગર ભેગા છે બધા નથી. બીજું આપણે સ્નેહનગરનું કામ છે તો ભાઈ અમદાવાદ એક્સપ્રેસ ઉપર આપણે ચડી ગયા આપણી ગાડી. સરસ મજાની હોટલ આવી છે કા. હાલો બધા પેટ પૂજા કરી લઈએ. મમ્મીને તો રવિવાર છે, અમારે બધાને જમવાનું છે. મસ્ત મજાનું જમે ગાડી લીધા ચડાવી મજા કરાવી. તો અમારી મીરાબેન જો મસ્ત જમવાનું. મીરા ખાઈ. હાલો હવે હે ને ખાઈ લઈએ. મીરાબેન ભીખા થઈ જાય ઝટે રેટે જો. ફાઇનલી મિત્રો આપણે કામરેજ પૂગી ગયા છે અને સીએનજી પૂરું થઈને છેલ્લે પેટ્રોલમાં આવી ગઈ છે ભાઈ. આ ચોથો પંપ છે ભાઈ, પછી મળ્યું સીએનજી. ત્યાં સુધી નથી મળ્યું. હાઈવે પર એકેય પંપમાં સીએનજી નહીં. અહીંયા છેલ્લે મળી ગયું. અમારી ફેમિલી જો બધી પાણી પીસ ને એવું બધું કરે છે ગાડામાંથી. આમાં હવે આપણે ફૂલ કરી દઈએ છેલ્લી. વાંધો ન આવ્યો હોય સીએનજી હોય તો સારું પડે. ડીઝલમાં બહુ ફેર ન પડે સીએનજીમાં ડીઝલમાં. હવે આગળ તમને આના પછીનો વ્લોગ આપણે બીજો પાર્ટ 2 કદાચ આવશે, નક્કી ન કહેવાય. એ આવશે કયો ખબર? સ્નેહ મિલનમાં.